જામનગરમાં રવિવાર સાંજથી જ વરસાદની રમઝટ બોલી છે। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ જોવા મળ્યો। વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। સવારે 8 વાગ્યા સુધીમાં કાલાવડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા નજારો જોવા મળ્યો। મોકળા તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। થોડા વરસાદમાં જ લોકોની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારનો વરસાદ વરસ્યો છે। જામનગરમાં વરસાદી જે માહોલ જોવા મળ્યો છે। અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે। ગત મોડી સાંજથી જ જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને ઘણા વિસ્તારોમાં તો રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેના પગલે વાહન વ્યવહારને અસર પહોંચી હતી। જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાવડના મુરીલામાં વરસાદ વચ્ચે કોઝવે તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે। શાળા જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર કર્યા। કોઝવે તૂટતા ગામ લોકોને ભારે હાલાકી વેઠવવી પડી। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોઝવે તૂટતા હાલાકીનો જે સામનો કરવો પડ્યો હતો। જામનગરથી આજે બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગત મોડી સાંજથી જ વરસાદનું આગમન જામનગરમાં થયું છે અને બીજી બાજુ આજે વહેલી સવારે કોઝવે તૂટી પડતા લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી હતી। અનેક વિસ્તારો અને ગામો વચ્ચેનો સંપર્ક પણ કપાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવા માટે વાલીઓને પણ પરેશાની વેઠવી પડી। તો આ તરફ વાત કરીએ બોટાદમાં બરવાળા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। બરવાળાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। બોટાદમાં વરસાદી માહોલ જામતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે। બરવાળા પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી। શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા। જો કે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી તો સ્થાનિકો પણ બફારામાંથી મુક્ત થયા। શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હોય બોટાદમાં તેવા આ દ્રશ્યો સામે આવ્યા। આ તરફ પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ। પોરબંદર શહેર તથા જિલ્લાના નાગકા, કેશવ, ગોસા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। પોરબંદર જિલ્લાના ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે। ચોમાસાની સિઝનનો સૌથી જબરજસ્ત વિડીયો સામે આવ્યો છે। જૂનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સિંહબાળની મસ્તી કેદ થઈ છે। સાસણના દેવળિયા સફારી પાર્કના આ દ્રશ્યો છે। વરસાદ પડતા સિંહબાળ મસ્તીએ ચડ્યા। સિઝનના પ્રથમ વરસાદમાં જ સિંહબાળ ઝૂમી ઉઠ્યા। વરસાદમાં ઘેલ કરતા સિંહબાળને જોઈ પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા હતા। સાસણના દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી। વરસાદનું આગમન થતાં સિંહબાળ ઝૂમી ઉઠ્યા અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। સાસણમાં વરસાદી માહોલ જામતા સિંહબાળ ઘેલમાં આવ્યા હોય અને વરસાદની તેઓ પણ મજા માણતા હોય તેવા આ દ્રશ્યો છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ચોટ લગને પર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। આ બાજુ કોડીનાર ઉના પંથકમાં પણ વરસાદ તૂટી પડ્યો। કોડીનાર ઉનાના ગ્રામ્યમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। કોડીનારના ઢોળાસા, વેળવા, બાવાના પીપળા, કડોદરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં આવી ગયા। બાળકોએ નહાવાની મજા માણી। આ તરફ અમરેલીમાં પણ મેઘરાજા અનરાધાર વરસ્યા। અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ તૂટી પડ્યો। ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવરડી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। સાંબેલાધાર વરસાદથી જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો। આ બાજુ અમરેલીના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। લાઠી શહેરમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા રોડ પર પાણી વહેતા થયા। ભારે બફારાથી લોકોને રાહત મળી। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા। આ દ્રશ્યો છે અમરેલી શહેરના। અમરેલી શહેરમાં પણ તોફાની વરસાદ પડ્યો। ચક્કરગઢ, દેવળિયા, ગોખરવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે પાણી જોવા મળ્યું હતું। તો અમરેલીના ધારીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી। ધારી, જર, મોજર, પરબડી, આંબરડી, દહેડામાં ધોધમાર વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું। ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ધાંધલપુર, ધમરાસડા, ટીટોડા, સખપર, ઢાકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા। વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને નવજીવન મળ્યું। તો ગોંડલમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ। ગોંડલ શહેર અને તાલુકાના નાકડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદે મંડાણ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ચોતરાફળ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો।
અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલીના મોટાભાગના તાલુકા અને ગામડાઓમાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. આ દ્રશ્યો છે અમરેલીના બાબરા પંથકના. અહીં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. ઉટવડ, ગરણી, ચરખા, કીડી, શિરવાણિયામાં વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા. તો સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો સાવરકુંડલાની નાવદી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે. સિઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે. પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો હતો. લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા. તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા. ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડા, તાળાળામાં પણ સુપડાધારે વરસાદ પડ્યો. વેરાવળના ખંડેરી, લુંભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે. જિલ્લાના શિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. શિહોર સહિત ગ્રામ્યના ટાણા, વરલ, બેકડી, જાબડા, સખવદર, કાજાવદર, કનાડ, ખારી, મેઘવદર સહિતના ગામોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ. મોડી રાત્રે પડેલા વરસાદથી નદીઓ પહેલા વરસાદ જ જાણે જીવિત થઈ ઉઠી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. નીતિન ગોહિલ ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નીતિન, હાલ જે રીતનો વરસાદી માહોલ ભાવનગરમાં જોવા મળ્યો છે, અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 6 દિવસથી ભાવનગર પંથકમાં અવિરતપણે વરસાદ છે તેનું આગમન થઈ રહ્યું છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આજે પણ ભાવનગર શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને થોડા સમય માટે વરસાદ ખાબક્યો હતો. પણ હાલ જે વરસાદી વાતાવરણ છે તે બંધાયેલું છે. એટલે કે ચોક્કસ કહી શકાય કે શહેર સહિત જે ગ્રામ્ય પંથકોમાં જે વરસાદ છે તેમનું જોર રહ્યું હતું. ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો સિહોર, પાલતાણા અને ગારિયાધાર જે વિસ્તારો છે ત્યાં પંથકોના ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે. સારા વરસાદને લઈને ખેડૂતો છે તેમને પણ વાવણી લાયક વરસાદ હોવાને કારણે પોતે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. જી નીતિન, આભાર માહિતી બદલ. જૂનાગઢના મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂતો તણાયા હોવાની વિગતો છે. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું. મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂતો તણાયા હોવાની માહિતી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતા પેઠી હતી. ખેતરથી ઘરે આવતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.